સંસ્કૃતિના ચાહક, સંસ્કૃતિને દેશ વિદેશમાં જેને ફેલાવો કર્યો છે એવા માન્ય મુખ્યમંત્રી શ્રીની વિનંતી. દરેકને ખુરશી પર પણ પુષ્ટિ ધ્વજ આપ્યા છે પોતાની જગ્યા પર ઉભા રહીને. જ્યારે બી દરેકને પોતાના શાંત ઉભા રહીને મોબાઈલની ફ્લેશ લાઇટ પણ ચાલુ કરી વિનંતી. સૌને પોતાનું સ્થાન લેવા માટે નમ્ર વિનંતી. માનવ સેવા, સમાજ સેવાની સાથે ધર્મ પ્રચાર અને બોરવેલ નહીં પણ કોવિડનો સમય પણ હોય કે કોઈ પણ સેવાકીય કાર્યક્રમો હોય એમાં અગ્રેસર હું પૂજ્ય શ્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું સાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવા માટે હું પૂજ્ય જેજેશ્રીને વિનંતી કરું છું. આપણે સૌ જોરદાર તાળીઓથી એકવાર સ્વાગત કરીએ. ધાર્મિકની સાથે સામાજિક અને સેવાકીય કાર્યકરોના વેગદારી એવા જ રાજકીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંને વ્યક્તિઓ ઉપસ્થિત છે અને પૂજ્ય વેદરાજસિંહ કુમારશ્રી દ્વારા તેઓને સ્વાગત કરવામાં આવ્યું. હું આ કાર્યક્રમના દાતા જેમ વાત કરી પ્રમાણે પ્રદીપભાઈ ધામેચા અને મીનાબેન ધામેચા જેઓ યુકે ની અંદર છે તેઓને વિનંતી કરું કે તેઓ પણ તુલસીજીના છોડ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરે અને એમની સાથે ટીનાબેન કે જે સતત કાર્યક્રમોની ચિંતા દેશ વિદેશની કરી રહ્યા છે એવા ટીનાબેનને પણ વિનંતી કે તેઓ પણ મુખ્યમંત્રીશ્રીના સન્માનના કાર્યક્રમમાં જોડાય. ઝડપથી આપણે આપણી વચ્ચે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત છે. હું ભાઈ શ્રી નીતિનભાઈ પટેલ ને વિનંતી કરું કે તેઓ શ્રીને તુલસીના છોડ આપીને તેઓનું સન્માન કરે. તેઓની સાથે આપણા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિત છે. એમને હું કુશલભાઈ શાહ ને વિનંતી કરું કે તેઓને રીટાબેન પટેલ
ધારાસભ્ય શ્રી અત્રે ઉપસ્થિત છે. હું ભાઈ શ્રી સ્નેહલભાઈને વિનંતી કરું વિભાગના પ્રમુખને કે તેઓ રીટાબેન પટેલને ગાંધીનગરના મેયર શ્રી અત્યારે ઉપસ્થિત અહીંયા છે. હું ભાઈ વિરલભાઈ શાહ ને વિનંતી કરું કે તેઓ મેયર શ્રીને સ્વાગત કરે. મંચ ઉપર અન્ય મહાનુભાવોને તુલસીનો છોડ આપી ઝડપથી કુશલભાઈ અને સ્નેહલભાઈ ને વિનંતી કે તેઓ બાકીના માનવંતા મહેમાનોને ઝડપથી તુલસીનો છોડ આપી અને એમનું આગળ સન્માન કરે. અને હું ડોક્ટર પ્રદીપભાઈ અને દર્શનભાઈ ગાંધીને પણ વિનંતી કરું કે ભાઈ આપણી વચ્ચે જે બાકીના મહેમાનો ઉપસ્થિત છે અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નું જે એક હતું કે ભાઈ સ્વચ્છતા અભિયાન અને એની સાથે પાણીનું રિચાર્જિંગ, વરસાદનું પાણી જે વહી જાય, ઘણા લોકો કે રિચાર્જિંગ એટલે શું, પણ એક વાતનો વિષય આવ્યો અને એમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની આ એક કલ્પના કે ગુજરાતના ગામે ગામ વહી જતું પાણીનો રિચાર્જ થાય, એનો સદુપયોગ થાય. આવતીકાલે પાણીની સમસ્યા પણ એક ગંભીર સમસ્યા થવાની છે અને એ વાતને રાજકીય રીતે કે સરકારની જવાબદારી રૂપે સરકાર એને પૂરા ક્ષેત્રની અંદર એનો કરે છે, ત્યારે એક ધાર્મિક આચાર્ય, એક ધર્મના નેતા, એક સંપ્રદાયના જેને ગુરુ કહીએ કે જે સનાતન ધર્મ માટે વિશ્વની અંદર પોતાનો પ્રચાર પ્રસાર કરતા હોય, ત્યારે આ વાતને પકડી લેવી, ચાહે વૃક્ષારોપણની વાત હોય કે ચાહે કોવિડની અંદર ઓક્સિજન પ્લાન્ટની વાત હોય, ત્યારે પણ અગ્રેસર સમાજની અંદર બહાર નીકળીને નેતૃત્વ લેવું, સરકારની સાથે રહીને સામાજિક કાર્યક્રમો, ધાર્મિક જવાબદારીઓની બાજુમાં આ એક્ટિવિટી કરી સમાજને ઉપયોગી થવું, એક વિશેષ આ યુવા વૈષ્ણવાચાર્યની ખાસિયત છે. અને ત્યારે એક વિડીયો ક્લિપ આપણે જોઈએ અને ત્યાર પછી આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એનું ઉદ્ઘાટન કરીશું. રિચાર્જ બોરવેલની વિડીયો ક્લિપ. જળવાયુ પરિવર્તન એક વૈશ્વિક સમસ્યા છે. આપણા દેશમાં અને રાજ્યમાં પણ આ સમસ્યાની મોટી અસર જળ સંસાધનોમાં થઈ રહેલા ઘટાડા રૂપે જોઈ શકાય છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO પહેલેથી જ પર્યાવરણના સંરક્ષણ અને જતન માટે કટિબદ્ધ છે. શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની પ્રેરણાથી VYO દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. વૃક્ષારોપણ અભિયાન હેઠળ VYO દ્વારા 50,000થી વધારે વૃક્ષો વાવવામાં આવ્યા છે. જળ સંરક્ષણ અભિયાન હેઠળ VYO વરસાદી પાણીના સંગ્રહના સંદેશને 50,000 ઘરો સુધી પહોંચાડવામાં સફળ રહ્યું છે. પાણી સંચયના આ અભિયાનને આગળ વધારતા VYO દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવ એટલે કે 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે VYO દ્વારા ગુજરાતના 75 ગામોમાં રિચાર્જિંગ બોરનું નિર્માણ હાથ ધરી ગુજરાતના ગામોને પાણીની બાબતમાં સ્વાવલંબન તરફ લઈ જવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત જ્યાં પાણીની અછત હોય તેમજ પાણીના જળસ્તર નીચા જતા હોય તેવા વિસ્તારમાં વરસાદનું તેમજ તળાવોનું ઓવરફ્લો થતું પાણી જમીનમાં ઊંડા ઉતારવા માટે રિચાર્જ વેલ બનાવવામાં આવે છે. સૌથી પહેલા જીઓલોજી ટીમ દ્વારા નક્કી કરેલ જમીનનો સર્વે કરવામાં આવે છે અને રિચાર્જ વેલ માટે જગ્યાની પસંદગી કરાય છે. તે પછી જમીનમાં જ્યાં પાણીનું લેવલ મળે ત્યાં સુધી ડ્રિલ કરવામાં આવે છે.
ડ્રીલ કર્યા બાદ જરૂરિયાત પ્રમાણે પીવીસી અથવા સિમેન્ટ પાઇપ ઉતારવામાં આવે છે. તેની ઉપર ફિલ્ટર ટેન્ક બનાવવામાં આવે છે. તેની ચારે બાજુ 4 થી 5 ઇંચ ઉપર જાળી મૂકવામાં આવે છે, જેથી કચરો માટી બહાર જ રહે અને ફિલ્ટરથી વરસાદનું પાણી અંદર ઉતરે. વહી જતો વરસાદી પાણી બોરવેલ દ્વારા જમીનની અંદર ઊંડે ઉતરવાથી આજુબાજુના વિસ્તારમાં નીચે જતું રહેલું જળસ્તર ઉપર આવે છે, તેથી પાણીનો પુરવઠો વધશે. જમીનની અંદરના પાણીની ગુણવત્તા સુધરશે. પાણીના સ્તર ઉપર આવવાથી ખેતી માટે પણ પૂરતું પાણી મળી રહેશે, જેથી ખેડૂતો સારો પાક લણી શકે અને તેમની આર્થિક સદ્ધરતામાં વધારો થશે. પરમ પૂજ્ય વ્રતાજી મહારાજ એ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સામાજિક કાર્યક્રમોમાં પણ અત્યંત વ્યસ્ત હોય છે અને એમની વિચારસરણીને કારણે કંઈક ને કંઈક નવું કરવાની એમની ઈચ્છા શક્તિને કારણે સમાજને સાથે લઈને તમામ સમાજને પણ સાથે એના લોક કલ્યાણ માટે સફળતાપૂર્વકના એમના અનેક વિવિધ જે પ્રોજેક્ટ છે એ પૈકીનો આજે આ પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિશ્વ પરિવાર દ્વારા 75 રિચાર્જ બોરનું કાર્ય ગુજરાતના ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લાઓમાં સંપન્ન થઈ ચૂક્યું છે, જેમાં ગાંધીનગર જિલ્લાના 18 ગામ, જામનગર જિલ્લાના 10 ગામ, રાજકોટ જિલ્લાના 11 ગામ, જૂનાગઢ જિલ્લાના 15 ગામ, અમરેલી જિલ્લાના 19 ગામ, અને સાબરકાંઠા જિલ્લાના 2 ગામ સામેલ છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને જે રિચાર્જ વેલની ગાંધીનગર જિલ્લાના પીપરજ ગામને જે રિચાર્જ વેલની ભેટ આપી છે એ બદલ હું ગામના ખેડૂતો વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. લાલપુર ગામે 2 જગ્યા ઉપર આ પાણીના તળને મજબૂત કરવા માટે રિચાર્જ માટેની જે સંસ્થા દ્વારા કામગીરી કરેલ છે તે લાલપુર ગામ વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ અમારા ગામનું તળાવ છે. તળાવની અંદર જ દાર કરવામાં આવ્યો છે, જેથી કરીને તળાવમાં પાણી ભરાય અને પાણીનું રિચાર્જ થાય, જેથી કરીને આજુબાજુના 300-400 વીઘા ખેડૂને સ્તર ઊંચું આવે, તેથી ખેડૂતને પાણીનો લાભ મળે અને સંગ્રહ થાય. ઈ દારના રિચાર્જ થવાથી દરેક ખેડૂતોને લાભ મળશે, આજુબાજુના ગામના વિસ્તારોને મળશે અને જૂનાગઢ તાલુકાની અંદર 4 કરી આપેલ છે એ વતી વિવાયો સંસ્થાનો આભાર માનીએ છીએ. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે. અમારા અમરેલી જિલ્લામાં બોર કરી આપવામાં આવેલ છે અને આવી ધાર્મિક સંસ્થા આવું સરસ આયોજન કરે છે, એમના માટે એમને 2 હાથ જોડી અને નમન કરીએ છીએ. આ રિચાર્જ બોરવેલ બનાવવાથી ગ્રામજનોનું જીવન ધોરણ સુધરશે અને ભવિષ્યમાં આવનારા જળ સંકટને ટાળી શકાશે. VYO વિશ્વ પરિવાર રિચાર્જ બોરવેલ બનાવવાના આ અભિયાનમાં દેશ વિદેશથી યોગદાન આપનાર દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર માને છે. આ અભિયાનને ગામે ગામથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને ગામ આગેવાનો દ્વારા તેમના ગામમાં પણ બોરવેલ બનાવવા માટેની અરજી મળી રહી છે. VYO આ અભિયાનને સતત ચાલુ રાખવા કટિબદ્ધ અને પ્રયત્નશીલ છે. તો આવો આપણે સૌ સાથે મળી પર્યાવરણના સંરક્ષણ અને નવનિર્માણમાં સહભાગી બનીએ. વધુ માહિતી માટે સંપર્ક કરો
પણ રિચાર્જ બોરવેલના એક જ સંકલ્પથી એવા દાતા ભાઈ શ્રી પ્રદીપભાઈ ધામેચા અને વીણાબેન ધામેચા કે જેઓ લંડનમાં રહે છે, પરંતુ આપણા દેશ માટે, રાજ્ય માટે, ગામ માટે જે આટલી ચિંતા કરે છે, હું ભાઈ શ્રી પ્રદીપભાઈ ધામેચાને વિનંતી કરું કે આપનું ઉદ્બોધન કરો. પ્રદીપભાઈ ધામેચા. धन्यवाद. प्रणाम पूज्य जेजेश्री, respected chief guest Bhupendra Bhai Patel, respected elders and all invited guests. Jai Shri Krishna, તમને બધાને. Thank you Puja Jayashri for giving me this opportunity to say a few words today. It's wonderful to have seen this clip a short while ago, and we have seen the tremendous work that Puja Jayashri and his VYO team have done over the past year in bringing much needed water to so many villages in the Gujarat district. So Puja Jayashri, તમારો ખૂબ ખૂબ આભાર. અમને ખૂબ આનંદ એ થાય છે જયશ્રી કે તમે ધાર્મિક સંસ્થા તરીકે તમે ધર્મનો તો પ્રચાર કરો છો, પણ માનવતા સેવા વાસ્તે જે તમે જે આ બધું કરો છો એ ખરેખર બહુ અમને ખુશ થાય છે, અને અમને એટલો તમે મોકો આપો છો બધી તમારી એક્ટિવિટીઝ ભણવામાં, એનો તમારો અગેન મનસે ખૂબ ખૂબ આભાર. ઘણા બધા આપણે તો ખ્યાલ છે કે જેજશ્રીએ ઇવન કોવિડ વખતે હોસ્પિટલના પ્રોજેક્ટ્સ કર્યા છે, બ્લાઇન્ડ સિક્સના પ્રોજેક્ટ્સ કર્યા છે. The list is really endless. આપણે જે જોઈએ જે VYO team under the leadership of પૂજ્ય જેજશ્રી અને his VYO team એ લોકો કેટલું સરસ કામ કરે છે. એમાં ખાસ કરીને અમને આનંદ એ થાય છે કે આપણે તમે જે યંગ જનરેશનને સાથે ઇન્વોલ્વ કરો છો, એ લોકોને જે તમે પ્રેરણા આપો છો, એમાં બે વસ્તુ થશે. એક કે સેવા તો કરશું, પણ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એમાં ધર્મ ટકી રહે છે અને સંસ્કાર ટકી રહે છે. કારણ કે આજની સ્પેશિયલી આ ફાસ્ટ પેસ વર્લ્ડમાં સોશિયલ મીડિયા એટલું બધું નેગેટિવિટીઝ ઘણી ફેર આવે છે, ડિસ્ટ્રેક્શન્સ આવે છે. તો તમે આજે બધા સારા કામ કરો છો, જે તમે અમને બધાને ઇન્વોલ્વ કરો છો એની સાથે, તો એમાં લાઈક આઈ સેડ આપણો ધર્મ અને સંસ્કાર ટકી રહેશે. એનો તમારો ખૂબ ખૂબ વન્સ અગેન આભાર માનીએ છીએ. 75 બોરવેલ પ્રોજેક્ટ્સ કર્યા છે, જે લાઈક વી સે કે આખા ગુજરાતને બેનિફિટ થશે. એ ખરેખર બહુ યુનિક પ્રોજેક્ટ છે. આપણે ઘણાને હમણાં સાંભળ્યું છે ક્લાઇમેટ ચેન્જ, ESG આપણે ઘણી ફરી બધા સાંભળીએ છીએ. એ તો વેસ્ટર્ન વર્લ્ડે હમણાં ઘણા વખત ત્યાં એ નોર્મ લાવી આવ્યા છે, પણ આપણે ઇન્ડિયા અને આપણા ભારત દેશમાં વર્ષોથી આપણે રિસાયકલિંગ કરીએ છીએ. અત્યારે આપણે બધાને રિસાયકલિંગની વાત કરાવે છે, પણ આપણે ઇન્ડિયાની આપણે જે સંસ્કૃતિ છે જોવા જાય છે, રિસાયકલિંગ વેસ્ટ છે આપણે તો વર્ષો ત્યાં કરીએ છીએ, જનરેશન્સ ત્યાં કરીએ છીએ. એ અત્યારે આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં હવે અત્યારે એ લોકો ફોરફ્રન્ટમાં લઈ આવે છે. એટલે જે તમે બધા જે પ્રોજેક્ટ્સ કરો છો જયશ્રી, એનો તમારો વન્સ અગેન ખૂબ ખૂબ આભાર. બહુ સમય નહીં લઈએ તમારો, પણ અમે જે કંઈ આ ઇન્વોલ્વ થયા છીએ, તમે બહુ અમારું માન આપો છો અમને. એક જ કહીશ કે અમે બધા છે ને ડોનર્સ, સ્પોન્સર્સ જે બધા છે એક્ટિવિટીઝના, અમારું સહેલામાં સહેલું કામ છે. અમે ચેક લખી નીકળી જાય છે. જે તમારી લીડરશિપ છે, જે તમારા કાર્યકરો છે, એ લોકો જે કામ કરે છે એ લોકોને તો ખૂબ ખૂબ ધન્યવાદ. એ લોકોને સૌથી પહેલા એ લોકોને બધાને આપણે રેકગ્નાઇઝ કરવા જોઈએ કે એ લોકોની હિસાબે એક્ઝિક્યુશન છે. આપણે બધા વિઝન બધા પાસે હોય છે, બધાને લાગે અમારે આ કરવું છે, બધી વાત સાચી, પણ જે ઇમ્પ્લિમેન્ટ કરવું અને જે અમલમાં મૂકવું એ જ મોટું કામ છે. એટલે આપણે ડોનર્સ જે છે તમે માન આપો છો, તમારો આભાર. પણ વન્સ અગેન આઈ થિંક ધ બિગેસ્ટ round of applause should go to all the VYO team and leadership and everyone. Thank you. આભાર પ્રદીપભાઈ. વિદેશમાં રહેવા છતાં પણ સરસ ગુજરાતી અને એક હળવાશથી એમને આખી વાતને ભણી, અને ખૂબ જ આપનો આભાર. વિશેષ સમય નહીં લેતા આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ છીએ. હું
પ્રદીપભાઈ અને વિનાબેન ધામેચાના સન્માન માટે પૂજ્ય શ્રી જે શ્રી અને આપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એકવાર વિનંતી કરું કે બંને અમારા જે મુખ્ય દાતાઓ છે એમને સાલ અને જે શ્રી સાલથી અને ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓને મોમેન્ટો આપીને તેઓનું સન્માન કરો પ્લીઝ. આ યશસ્વી કાર્યક્રમમાં અનેક બીજા લોકોને પ્રેરણા મળે અને દેશ વિદેશની અંદર આનો એક સંદેશો જાય. આપણે સૌ જોરદાર તાળીઓથી આ પળને વધાવીએ. માનવ સેવા, સમાજ સેવા અને ધર્મ પ્રચાર, જેમ કીધું એમ માત્ર જળ સંચયનું નહીં, જ્યારે પણ પોતાની સામાજિક અદા કરી હોય એમાં 1 લાખ જેટલા પ્રજ્ઞાચક્ષુઓને સેન્સર વાળી સ્માર્ટ સ્ટિક આપવાનું પણ જેનામાં લખાયું છે એવા પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીએ આ એક પ્રોજેક્ટ પણ સુંદરતાથી ઉપાડીને 1 લાખ જેટલા પ્રજ્ઞાચક્ષુઓને ગુજરાતમાં 11 લાખ જેટલા વૃક્ષોનું જતન કરવાનો એક સંકલ્પ પણ એ તેઓશ્રીનો છે. અને રાષ્ટ્રીય મહામારીની અંદર એને કોરોનાના કપરા સમયમાં વિવાયો દ્વારા માત્ર એક એવી ધાર્મિક સંસ્થા છે કે જેને 29 જેટલા ઓક્સિજનના પ્લાન્ટના ઉદ્ઘાટન કરાવ્યા. હું આવા જે સરસ કાર્યક્રમો જે થઈ રહ્યા છે ત્યારે આજે આ રિચાર્જ બોરવેલના લોકાર્પણ માટે અત્રે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ શ્રી આ લોકાર્પણ રિમોટથી આ તમામ જે રિચાર્જ બોરવેલ છે અને તેમની સાથે હું પૂજ્યશ્રી અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ જોડાય. એકવાર તાલીઓ સાથે અને એકવાર આપણો જોરદાર આપણો ઉચ્ચારથી જય શ્રી કૃષ્ણ. બે હાથ જોડીને ફરીથી એકવાર જય શ્રી કૃષ્ણ. આ સુંદર કાર્યક્રમના લોકાર્પણ હજી હું પૂર્વ મંત્રી શ્રી અને સદાય અમારા યુવા મોરચાથી લઈ પાર્ટીના અધ્યક્ષ અને મંત્રી પદ સુધી જેઓ કાર્યકર્તાઓની વચ્ચે પણ જાણીતા અને કામ કરવા ટેવાયેલા એવા મુરબ્બી શ્રી જીતુભાઈ વાઘાણીને વિનંતી કરું કે તેઓ થોડો ક્રમ બદલી છે. આપ પણ જોઈ રહ્યા છો કે સમગ્ર રાજ્યની અંદર પણ નાનામાં નાનો માનવી પાર્ટીની અંદર પણ અને છેલ્લા 3 વર્ષથી ગુજરાતના સુકાન સંભાળ્યા પછી ધર્માચાર્ય સાથેનું સંકલન, કાર્યકર્તાઓ સાથેનું સંકલન, ઉદ્યોગપતિ સાથેનું સંકલન, ખેડૂત સાથેનું સંકલન, મહિલાઓ સાથેનું સંકલન, સમાજના નીચેના વર્ગ સાથે સીધી રીતનું સંકલન. આપણને ખ્યાલ હશે હમણાં 1 વીક પહેલા જ કોઈને પણ કયા વગર રાજ્યના મુખ્યમંત્રી એક ગામમાં સીધા પહોંચી જાય એવા યશસ્વી અને મૃદુ મુખ્યમંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર વિનંતી કરું કે તેઓ આપણને માર્ગદર્શન આપે, તેઓ પ્રાસંગિક પ્રવચન આપે. માનનીય ભૂપેન્દ્રભાઈ.
શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત 44 રિચાર્જ બોરવેલ ના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વૈષ્ણવ આચાર્ય પૂજ્ય શ્રી બ્રજકુમારજી, મારા સાથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ધારાસભ્ય શ્રી કેરુભાઈ રોકડિયા, મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી ધવલસિંહ ગોલ, યજમાનના મનોરથી શ્રી પ્રદીપભાઈ ધામેચા, શ્રીમતી વીણાબેન ધામેચા, વૈષ્ણવ સમાજના પ્રમુખ શ્રી કિરીટભાઈ શાહ, સામાજિક આગેવાન શ્રી શૈલેષભાઈ પટવારી, શ્રી કાંતિભાઈ સુદાણી, શ્રી ટીનાબેન શાહ, શ્રી લક્ષેશભાઈ શાહ, સમાજના વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, આમંત્રિત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર મહાન વીરાંગના ઝાંસીની રાણીના બલિદાન દિન નિમિત્તે સત નમન કરું છું. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના સુશાસનની ધુરા સતત ત્રીજી વાર સંભાળી છે. અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન પદનો કાર્યભાર તેમણે સંભાળ્યો છે. વિકસિત ભારતના નિર્માણનો કોલ આદરણીય નરેન્દ્રભાઈએ આઝાદીના 75 વર્ષની ઉજવણી અમૃત મહોત્સવના પ્રારંભે જ આપણને આપ્યો હતો. ભારતને ઉન્નત અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકારની સાથે નાગરિક અને સામાજિક સેવાભાવી સંગઠનો પણ પોતાનું સેવા દાયિત્વ નિભાવવાનું હોય છે. ત્યારે એ સમાજ માટે ખૂબ મોટી વાત હોય છે. ઘણી વખત અહીંયા આગળથી મારા હું શરૂઆતમાં બેઠો ત્યારે જ એક સ્ટીક આપવાનો પ્રોગ્રામ અહીંયા અમદાવાદમાં થયો. એટલે જેને કહેવાય કે સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થા હોય કે કોઈ પણ સંસ્થા હોય કે વ્યક્તિગત હોય, પણ એ જ્યારે સામાજિક સેવા કરતો હોય, જીવ માત્ર માટે સેવાના ઉદ્દેશથી કામ કરતો હોય, તો સરકાર તરીકે અમારી પણ જવાબદારી છે કે એની સાથે કદમથી કદમ મિલાવી અને આગળ વધીએ. તો જ જે ઉદ્દેશ માટે આજે આપણે ભેગા થયા છીએ એ ઉદ્દેશ વધુ સારી રીતે આપણે આગળ વધારી શકીએ. આચાર્ય શ્રી વ્રજકુમારજીના માર્ગદર્શનમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડાપ્રધાન શ્રીના જળ સંચયની અપીલને અનુસરીને વીરભાઈઓ દ્વારા 44 બોરવેલનું લોકાર્પણ આજે થયું છે. અને આ પૂર્વે 31 બોરવેલનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું. આમ કરીને કુલ 75 રિચાર્જ બોરને ગુજરાતની ગ્રામીણ જનતાને આજે મળ્યા છે. અને રિચાર્જ સાથે સાથે પાણી માટેનો સંગ્રહ માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ મુસીબત આવે અને આપણે કામ કરીએ એના કરતા આગળનું જોઈ અને હર હંમેશ એમણે કામ કર્યું છે. પાણી વાપરવા માટેની તકલીફ નથી. પાણી જ્યાં આવતું હશે ત્યાં અત્યારે બધા શાંતિથી એ પાણી વાપરે છે. પણ પાણીને બચાવવા માટેનું અભિયાન પણ આપણે શરૂ કર્યું છે. માન્ય નરેન્દ્રભાઈએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવ્યા છે. 75 દરેક જિલ્લામાં અને આખા દેશમાં બનાવ્યા છે. ગુજરાતમાં પણ આપણે એ તળાવો આજે અમૃત સરોવર તૈયાર થઈ ગયા છે. અને જ્યારે પણ વરસાદ આવે તો એ સરોવર ભરાય અને જે આજે રિચાર્જની વાત થાય છે એ રિચાર્જમાં પણ એક ખૂબ મોટું મહત્વનું યોગદાન આપે. રિચાર્જ બોર એનો વિચાર આવવો
કે ભાઈ આપણે પાણી આપણે ક્યાંય ઉત્પન્ન કરી શકતા નથી. એટલે પ્રકૃતિની સાથે જો આપણે જોડાયેલા રહીશું, એની આપણે જાળવણી કરતા રહીશું, તો જ આપણા માટે. નહીંતર આપણે બધાએ જોયું છે કે કોરોનામાં ઓક્સિજન માટે, કારણ કે આપણને ઘણી વખત મફત મળતું હોય, કુદરતે આપેલું હોય, એટલે એને જાળવણી એ કરતા નથી ને વાપરવામાં ધ્યાન નથી રાખતા. પણ એક વખત આપણને પૂરેપૂરો દરેક જણને કે ભાઈ પૈસા હશે, ગરીબ હશે, બધાને ખબર પડી ગઈ કે આ વસ્તુ જો નહીં હોય તો આપણે બધા ગમે ત્યારે હેરાન થઈ જઈએ. ગમે તેટલા સુખ સાધન સંપત્તિ આપણી પાસે હશે, પણ કુદરતને જો સાથે નહીં રાખીએ તો આપણને હેરાન થતા 1 મિનિટની વાર લાગે એવું નથી. એટલે આપણે સૌ સાથે મળી અને આવા ઉત્તમ કાર્યો કે જે જીવ માત્રના ઉપયોગી હોય એવા કરતા રહીએ. ધાર્મિક સામાજિક સંગઠન તરીકે પ્રકૃતિની ઉત્તમ સેવા કરીને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન પ્રકૃતિમાં પરમેશ્વરના દર્શન કરવાની આપણી સંસ્કૃતિને ઉજાગર કરી છે. ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર કરવાના આ પ્રયાસથી જમીનમાં પાણીના સ્તર ઊંચા આવશે અને પાણીની ગુણવત્તામાં પણ સુધારો થશે. જનસંખ્યા વધવાની સાથે પાણીની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. ગ્રીન કવર ઘટતા જતા પાણી હવે રોકાઈને જમીનમાં ઉતરતા નથી. પરિણામે ભૂગર્ભ જળના સ્તર નીચા ગયા છે. આથી બોરવેલને રિચાર્જ કરવા એ હવે જરૂરિયાત બની ગઈ છે. ગ્લોબલ વોર્મિંગના પડકારની સામે લડવા માટે પર્યાવરણ અને પ્રાકૃતિક સંપત્તિની જાળવણી રખરખાવ આ પ્રકારે આપણે કરવા જ પડશે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાત સરકારે જળ સંચય અને સંરક્ષણના મોટા માઇલસ્ટોન પાર કર્યા છે. જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે નવા ચેકડેમ હોય અથવા તો ચેકડેમની મરામત કરવાની હોય તો એ રાજ્ય સરકાર અત્યારે એ કામમાં આગળ વધી રહી છે. ભૂગર્ભ જળના રિચાર્જ માટે ઉત્તર ગુજરાત તથા કચ્છ જિલ્લામાં સરકાર પણ 72 કરોડના ખર્ચે 544 રિચાર્જ ટ્યુબવેલના કામો કેન્દ્ર સરકારના અટલ ભૂજલ યોજના અંતર્ગત અત્યારે પ્રગતિમાં છે અને બીજા 98 કરોડના ખર્ચે 1168 ગામોમાં રિચાર્જ ટ્યુબવેલના કામનું આયોજન આપણે હાથ ધર્યું છે. પાણી લાવે સમૃદ્ધિ તાણી પાણી વિકાસની આપણી પહેલી શરત છે. ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીનું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કર્યું છે. સરકારે નર્મદાના વહી જતા વધારાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ વાળીને સરહદી ગામ મોડકુબા સુધી કેનાલ નેટવર્કથી પહોંચાડ્યા છે. પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવાય અને તે માટેના આયોજનો મોદી સાહેબે શીખવ્યા છે. મોદી સાહેબની અપીલને અનુસરીને ગુજરાતને 75 રિચાર્જ બોરવેલની ભેટ આપવા બદલ આચાર્ય શ્રી અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તમામ કાર્યકર્તા દાતાઓને અભિનંદન પાઠવું છું. આપ સૌ સાથે મળી આપણા રાજ્યને પાણીદાર ગુજરાત, વિકસિત ગુજરાત બનાવીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ.